અત્યારે આ વર્ષે એરંડામાં એક નવો રોગ જોવા મળ્યો છે, જે ગ્રે મોલ્ડ નામનો રોગ છે. જેમાં એરંડાની જે ડોડવા હોય છે એની ઉપર આપણે સફેદ ફૂગ એટલે કે બાવા વળી જાય છે સફેદ, અને એ બાવા વળી અને એ ડોડું સુકાઈ જાય છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ વિથ ભરત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેતીને લગતી વિવિધ માહિતીઓ, પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત, આધુનિક યુગમાં બદલતી જતી આધુનિક પદ્ધતિથી આધુનિક ખેતી તેમજ સરકારશ્રી દ્વારા મળતી વિવિધ ખેતીને લગતી સબસિડીની માહિતી ખેડૂત સુધી પહોંચી રહે એ ધ્યેયથી આ ચેનલ બનાવવામાં આવી છે. તો આજે પણ એવા જ પ્રગતિશીલ ખેડૂતને આજે આપણે મળવા આવ્યા છીએ કે જેઓ એરંડાની સફળ ખેતી કરે છે. ચાલો આપણે આજે એમનો પરિચય લઈએ અને એરંડાની ખેતી પદ્ધતિ વિશે વધુ માહિતી મેળવીએ. તો સૌથી પહેલા દર્શક મિત્રોને આપનું નામ અને ગામનું નામ જણાવી દેશો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ ચૌહાણ સહદેવસિંહ ભરતસિંહ, મારું ગામ પાંડાતીરથ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. તો સહદેવસિંહ, આપણે પેલા તો દર્શક મિત્રોને એ જણાવો કે ખેતી આપ ક્યારથી કરી રહ્યા છો? ખેતી હું ઘણા સમયથી કરી રહ્યો છું, અંદાજે 5 થી 6 વર્ષ જેવું થયું ખેતી કરવું એનું. અને આપના પિતા પણ ખેતી જ કરતા હતા એવું? હા, મારા પપ્પા પણ પહેલેથી ખેતી જ કરતા. એટલે ખેતી વારસાગત છે ટૂંકમાં. ખેતી વારસાગત છે. અને એવું સાંભળ્યું છે કે તમે આના વિશે કંઈક અભ્યાસ પણ કરેલો છે? હા, મેં જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં પોલિટેકનિક ઇન એગ્રીકલ્ચર 3 વર્ષમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે. તો તમે કયા કયા પાકો તમારા ખેતરમાં વાવેતર કરો છો? જમીન ભાડા પટ્ટે રાખું છું અને મારી ઘરની જમીન પણ છે, અને એમાં હું અલગ અલગ ચોમાસામાં મગફળી, કપાસ, એરંડા, શિયાળામાં તુવેર, જીરું, ધાણા, રાઈ, વરિયાળી વગેરે પાકોનું વાવેતર કરું છું. અંદાજે કેટલીક જમીન આપે ભાડા પેટે રાખો છો? અમે અંદાજે 350-400 વીઘા જેવી જમીન ભાડા પેટે રાખીએ છીએ. તો દર્શક મિત્રો, જોયું તમે, 350 વીઘા જમીનમાં વિવિધ પાકોની ખેતી કરી અને સફળ થયા છે. આજે પણ એવો જ એમ કે એરંડાનો પાક એમને વાવેતર કરેલો છે, તો એના વિશે આપણે થોડીક વધારે માહિતી મેળવીએ. પેલા તો આપણે એરંડાનું વાવેતર કયા સમયે થાય છે? આપણે એરંડાનું વાવેતર મોસ્ટ ઓફ વધારે ભાગે ચોમાસામાં થતું હોય છે. થોડુંક ચોમાસાના 2-3 વરસાદ પડી જાય પછી ઓરવીને વાવતા હોય છે લોકો. તો સહદેવસિંહ, આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે શરૂઆત જે એરંડાની જે ખેતી છે, પાયાની જે જરૂરિયાત છે, ખેડ છે, કેવી રીતે તમે કરો છો? શરૂઆતમાં પાયાની ખેતીમાં આપણે જાણીએ તો ઉનાળામાં આપણે પ્લાવ હાંકીએ છીએ, ઊંડા હળ આપણે જે કહીએ છીએ કે ઊંડી ખેતી કરી અને જમીનને પલટી મારી, જેથી કરીને જમીન તપે અને રોગ જીવાત ફૂગના પ્રશ્ન ઓછા રહે. તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે એરંડાની જે આ એરંડા તમે ખાલી એરંડા જ વાવેલા છે કે ઇન્ટરક્રોપિંગ કરો છો કે કેવી રીતનું વાવેતર કરો છો? અમારા એરિયામાં વધારે ભાગે એરંડાનું વાવેતર મગફળીની પારીએ પણ થતું હોય છે, તથા ખાલી એરંડા નકરા ઓરવણ કરીને વરસાદના પાણીએ પણ વાવતા હોય છે. તો અત્યારે આપણે જે આ એરંડા જોઈ રહ્યા છો તે આપણે ચોમાસામાં આમાં વચ્ચે મગફળી હતી અને મગફળીના પારીએ આ એરંડાનું વાવેતર કરેલું છે. તો આ એરંડાના બે સાહ વચ્ચે અંતર અંદાજે કેટલું રાખવું જેથી એના ઉત્પાદનમાં સારું ઉત્પાદન મળી શકે? વધારે ભાગે ખેડૂત મિત્રો 60ના ફાંડે અથવા તો 54ના ફાંડે વાવેતર કરતા હોય છે, પણ અત્યારે આપણે જે ઊભા છીએ ફિલ્ડમાં એ અત્યારે મગફળીના પારીએ છે, જેમાં 90નું ફાંડું છે આમાં અત્યારે વાવેતર, એટલે ગાળો અત્યારે મોટો છે આમાં. ટૂંકમાં મગફળી લીધા પછી પણ આવા એરંડાનું તમે ઉત્પાદન લઈ લ્યો છો, એટલે ઇન્ટરક્રોપિંગનું એક રીતે સારું ઉદાહરણ આપણે ખેડૂત મિત્રો જે પ્રગતિશીલ સહદેવસિંહ છે એ આપણને જણાવે છે એમ. અને તમે જોઈ શકો છો કે એરંડામાં જે મગફળી લીધા પછી પણ એરંડામાં એવો એમ કે માલ બેસેલો છે એમ. આમાં તમે કયું કયું ખાતરનો ઉપયોગ કરો છો? ખાતરમાં અમે પાયામાં ડીએપી વાવતા હોઈએ છીએ, જનરલી છાણિયું ખાતર પણ નાખતા હોઈએ છીએ ઉનાળામાં, અને ત્યાર પછી એરંડાનો પાક થોડો મોટો થાય પછી એમાં બેજલ ડોઝમાં પેલો ડોઝ આપણે જે આપીએ એમાં યુરિયા સાથે સલ્ફર અને મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ ઝીંક કે કોઈ પણ સાથે મિક્સ કરીને આપતા હોઈએ છીએ. અને આમાં જે તમે આ વેરાયટી વાવો છો એ લોકલ વાવો છો કે હાઇબ્રિડ છે, કેવી રીતની છે એમ? અત્યારે જે આપણે આ ફિલ્ડ ઉપર ઊભા છીએ એમાં વેરાયટીમાં એરંડામાં અત્યારે હાઇબ્રિડ રિસર્ચ વેરાયટી છે. બરોબર. આમાં અંદાજિત વીઘે કેટલું ઉત્પાદન તમને મળી જાય છે? અંદાજે વીઘે ઉત્પાદન જોવા જઈએ તો આપણે ઇન્ટરક્રોપિંગ છે, એટલે કે ચોમાસામાં મગફળી આપણે આમાં લઈ લીધી છે અને અત્યારે પારીએ એરંડા છે, એટલે 2 પાક આપણે લીધા. આમ જોવા જઈએ તો જનરલી એરંડા વાવતા હોય એક જ પાક લેતા હોય, અત્યારે આપણે 2 પાક લીધા છે, એટલે અત્યારે આપણે મગફળી આમાં 25 થી 30 મણ વીઘે કાઢી લીધી છે, અને હવે આ એરંડા આપણે વીઘે અંદાજે 20 થી 25 મણ નીકળશે શિયાળામાં, એટલે આપણે 2 પાક લીધા. જનરલી 2 પાક નો લઈ અને 1 પાક એરંડાનો લઈ તો ઉત્પાદનમાં કેવી રીતનો ફેર પડતો હોય છે? 1 પાક એરંડાનો નકરો લઈએ તો ઉત્પાદન થોડું વધતું હોય છે, કેમ કે નકરો એરંડા લઈએ એટલે ચોમાસું સિઝન અને શિયાળુ સિઝન 2 સિઝન એરંડા ઉભા રહેતા હોય છે, જેથી વીઘે 30 મણ થી 40 મણ જેવું ઉત્પાદન
નકરું એરંડાનું મળતું હોય છે. જનરલી ખેડૂત મિત્રો એરંડા એ સૂકા પાક તરીકે ઉપયોગમાં લેતા હોય, પણ આપ જણાવશો કે આપ પિયત આપો છો કે પછી સૂકા પાક તરીકે જ એરંડાને વિકાસ કરો છો? ના, અમારા એરિયામાં પિયતની સુવિધા હોવાથી બોરના પાણી ઉપર છે, આજુબાજુ નર્મદા કેનાલ છે, જેના કારણે અમે પિયતમાં જ વાવેતર કરીએ છીએ. અને જનરલી જોવા જઈએ તો એરંડામાં ઈયળનો પ્રશ્ન વધારે રહેતો હોય અને રોગચાળો પણ જોવા મળતો હોય, એમ કે લક્ઝરી ઈયળ આ તે ઘણા બધા રોગ આવતા હોય. તો તમે એના વિશે અમારા દર્શકોને માહિતી આપશો કે એમાં અટકાવી કઈ રીતે અને કયા કયા રોગો આવે છે? એરંડામાં રોગચાળામાં જોવા જઈએ તો શરૂઆતમાં જે એરંડો નાની અવસ્થામાં હોય ત્યારે એમાં ચૂસિયા જીવાત, લીલી પોપટી, સફેદ માખી, થ્રીપ્સ એનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. ત્યારે એની માટે અમે એસીફેટનો ઉપયોગ જનરલી આપણે દવામાં જંતુનાશકમાં કરતા હોઈએ છીએ. અને ત્યાર પછી માળ બંધાવવાનું ચાલુ થાય ત્યાર પછી એમાં માળના ડોડવા કોરી ખાનારી ઈયળ આવે છે, જેમાં તેના પાંદડા ખાય છે, તેના ડોડવા ખાય છે. એના માટે અમે ઇમામેક્ટિન બેન્ઝોએટ 5% સેવ જે આપણે આવે છે એ, અથવા તો આપણે જે ફેમસ છે એફએમસી કંપનીનું કોરાઝોન, એનો ઉપયોગ જનરલી આપણે કરતા હોઈએ છીએ. આમ જોયું તો એરંડામાં જનરલી સુકારાનો પ્રશ્ન અને ફૂગનો પ્રશ્ન પણ રહેતો હોય, તો એના વિશે પણ અમારા દર્શક મિત્રોને થોડુંક માર્ગદર્શન આપજો. એમાં આપણે જનરલી જે જૂના 4 નંબર એરંડા બિયારણ આવતું એમાં સુકારાનો પ્રશ્ન થોડોક વધારે રહે છે. બાકી જે અત્યારે રિસર્ચ હાઇબ્રિડ દિવેલા જે બિયારણ આવે છે કોઈ પણ, એમાં સુકારાનો પ્રશ્ન ઓછો રહે છે. તથા અત્યારે આ વર્ષે એરંડામાં એક નવો રોગ જોવા મળ્યો છે, જે ગ્રે મોલ્ડ નામનો રોગ છે, જેમાં એરંડાની જે ડોડવા હોય છે એની ઉપર આપણે સફેદ ફૂગ એટલે કે બાવા વળી જાય છે સફેદ, અને એ બાવા વળી અને ડોડું સુકાઈ જાય છે. આ રીતે બાવા વળી જાય છે અને ડોડું સુકાઈ જાય છે. એના માટે અમે ફૂગનાશકમાં એજોક્સિટ્રોબિન ટેબોકોનાઝોલ ટેકનિકલનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી આ રોગ કંટ્રોલ થાય છે. તો એરંડામાં અંદાજે વીઘે ઉત્પાદનમાં નફાગાળો કેવી રીતનો રહે છે આપને? એરંડામાં આપણે અત્યારે જે મગફળીના પારીએ વાવેલ છે, તો જેમાં આપણે 25 મણનું સરેરાશ ઉત્પાદન ગણીએ ને અત્યારે માર્કેટ ભાવ છે 1200 થી 1300 ની વચ્ચે, તો 1200 રૂપિયા આપણે ગણીને ચાલીએ ને 25 મણ નીકળે તોય આપણે 27-28 હજારનો વીઘો આપણો છૂટી જાય છે શિયાળુ એક સિઝનનો, જે આપણે મગફળીના પારીએ એરંડા વાવેલા છે, ઇન્ટરક્રોપિંગ કરેલું છે. તો નફો ગાળો ખૂબ સરસ છે. વીઘા દીઠ ખર્ચો સાવ ઓછો છે. ખાલી બિયારણનો આપણે જે ખર્ચો થાય એ જ છે, બાકી ખેતી ખર્ચ ઘટી જાય છે શિયાળામાં. તો એરંડાની ખેતી કરવા માંગતા અમારા ખેડૂત મિત્રોને તમે શું માર્ગદર્શન, શું સલાહ આપવા માંગો છો? ખેડૂત મિત્રોને આપણે કહેવા માંગીએ છીએ કે એરંડાની ખેતી સાવ ખર્ચો ઓછો, નહિવત ખર્ચો અને બમણું ઉત્પાદન, બમણો નફો. એટલે આપણે ખેડૂતને એ જ કહીએ છીએ કે તમે તમારી મોટી જમીન હોય તો એમાં થોડું ઘણું તમે એરંડાનું વાવેતર કરો, જેથી કરીને તમારો ખર્ચો બચે અને તમને ઉત્પાદન વધારે મળે અને નફો વધારે થાય વીઘા દીઠ તમે જોવા જાવ તો. અને આ એક કેશ ક્રોપ છે અને એક ફાયદાકારક ક્રોપ છે કે આમાં તમારે કોઈ જાતનું નુકસાન નથી આવવાનું. કે કોઈ જીરું આપણે વાવેતર કરેલું હોય તો એમાં સુકારો આવી જાય કે કાળીઓ આવી જાય, ચરમી આવી જાય તો એ પાક ફેલ જતો હોય છે. આપણો આ એરંડાનો પાક ક્યારેય ફેલ નથી જતો. તો જોયું ને ખેડૂત મિત્રો, પાંડાદેશના વતની સહદેવસિંહે એરંડાની સફળ ખેતી કરી બતાવી છે અને તેમજ એરંડા સિવાય પણ વિવિધ પાકોની સફળ ખેતી કરતા રહ્યા છે. આવા જ પ્રગતિશીલ ખેડૂતોના નવા વિડીયો જોવા માટે, ખેતીને લગતી અદ્યતન માહિતી મેળવવા માટે અમારી ચેનલ ફાર્મિંગ વિથ ભરત ને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જ નવા વિડીયો તમારી સુધી સૌથી પહેલા પહોંચી રહે. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ફરી મળી આવા જ પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતમાં નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.